જ્યાં પૂજા પાઠ કરું, જપ તપ કરું, યજ્ઞ હવન ઇત્યાદિ આ બધું કરું, આ મારે ક્યાં સુધી કરવા? અને ત્યારે કપિલ નારાયણ સાંખ્ય શાસ્ત્રમાં જવાબ આપે છે કે માં, શાસ્ત્રમાં તો બહુ ગહન ચર્ચા કરેલી છે કે ગર્ભાવસ્થામાં જીવની કેવી સ્થિતિ હોય, અને પછી ઈ યાતનાઓ જીવ સહન કરતો હોય માના ઉદરમાં, અને પરમાત્માને જાણે પોકાર કરતો હોય કે ભગવાન મને અહીંયાથી છોડાવ, હે પ્રભુ મને અહીંયાથી છોડાવ, હું જન્મ લઈશ ને તો તારું ભજન કરીશ, અહીંયાથી મને છોડાવ. પછી જીવ જન્મ લે, પછી કર્મના બંધનમાં ફસાય, કર્મના બંધનમાં અટવાય, ગહનો કર્મણા ગતિ. અને કર્મની ગતિ તો એટલી સૂક્ષ્મ છે, એટલી ગહન છે, અને એમાં કોઈ અપવાદને સ્થાન નથી. આપણે એક બે દિવસ પહેલાની કથામાં જોતા હતા ને, હું ને તમે શું, પરમાત્માના પિતા પણ કર્મના બંધનથી મુક્ત થઈ શકતા નથી. સ્વયં પરમાત્મા પોતે કર્મ કરે તો સ્વયં પરમાત્માને ગાંધારી જેવી એક સાધારણ સ્ત્રી ભગવાનને એમ કહી દેતી હોય કે પશુના મોતે મરીશ, તે મારા 100 દીકરાઓને આટલો મોટો નરસંહાર કરાવ્યો, તમે રોકી ન શક્યા અને તમે કરાવ્યો આ નરસંહાર, અને જેમ મારા કુળનો નાશ મારી નજરની સામે થયો, એમ તમારા કુળનો નાશ તમારા નજરની સામે થશે, અને છેલ્લે તમે પણ પશુના મોતે મરશો. આવો ગાંધારી એક સાધારણ સ્ત્રી શ્રાપ આપી દે, અને ભગવાન જેવા ભગવાન એમ કહે કે સ્વીકાર હે. ભગવાને કર્મ કરે ને તો ભગવાન કર્મમાંથી નીકળી ન શકે. અને પછી આપણે જાણીએ છીએ દ્વારકામાં યાદવા સ્થળી થઈ, આખું કુટુંબ ભગવાનનું પોતાની નજરની સામે એકબીજામાં લડીને મરી જાય છે, અને છેલ્લે ભગવાન પણ સૌરાષ્ટ્રના દરિયા કિનારે સોમનાથ દાદાની નજીક પ્રભાસ પાટણ ક્ષેત્રમાં પ્રાચીના પીપળાની નીચે શયનાવસ્થામાં આરામ કરતા હોય છે, અને ત્યાં જરા નામના પારાધીનું બાણ લાગે છે. कर्म के न्याय से, कर्म के कायदे से स्वयं भगवान भी छूट नहीं सकता. कर्मना प्रकार कीधा, संचित कर्म, क्रियमाण कर्म, प्रारब्ध कर्म, कर्मना प्रकारो कीधा. क्रियमाण कर्म એટલે આપણે તો ઠીક છે, બધી શાસ્ત્રીય વાતો છે, રસ પડે ને પડે ને, બાકી બધા માટે એવું કોઈ જાણવું એવું કંઈ ખાસ જરૂરી નથી. ખરેખર કથાનો એક જ સાર છે, ભગવાનનું નામ લેવું. ઠીક છે, આ વિદ્વતા પંડિતાઈ બધાયની રુચિએ ન હોય, બધાયનો એમાં રસ પણ ન હોય, પણ જો રસ હોય તો ટૂંકમાં કહી દઉં, ક્રિયમાણ કર્મ, વર્તમાનમાં આપણે જે પણ કાંઈ કર્મ કરીએ ને, આપણે ખાઈએ, પીએ, ઉઠીએ, બોલીએ, કોઈના વખાણ કરીએ, કોઈકને ગાળું દઈએ, જે પણ કાંઈ કરો ને એને ક્રિયમાણ કર્મ. વર્તમાનમાં આપણે જે કર્મ કરીએ, ક્રિયમાણ કર્મ કરીએ, અને આપણને એમ કે આપણને કોઈ જોતું નથી, હે, આપણને એમ કે જાહેરમાં હોય તો ઠીક છે, પણ એકાંતમાં ન ઘણા આપણે કંઈક કરવું હોય તો અહીં ક્યાં આપણને કોઈ જુએ છે. એ આપણો બહુ મોટો ભરમ છે. ભગવાનના સીસીટીવી કેમેરા હંમેશા ચાલુ રહે છે. આ સૂર્ય દેવતા, ચંદ્ર દેવતા, આકાશમાં ટમટમતા તારલાઓ, આ બધા ભગવાનના સીસીટીવી કેમેરા છે. આ બધા ભગવાનના એજન્ટો છે. એ નિરંતર આપણી ઉપર નજર રાખે છે. ગમે અહીંયા હું ને એ આપણને જોઈ જ લે. આ તારાઓ, નક્ષત્રો, ઉપગ્રહો, સૂર્યદેવ, ચંદ્રદેવ, આ ભગવાનના એજન્ટો છે. આપણે એકાંતમાં ને એકલામાં ગમે એવું કરીએ ને તોય આપણે અહીંયા ફોટો પડી જ જાય, પછી એનું ચલાણ આવે. ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ, અનેકો જન્મના કર્મો જ્યારે ભેગા થાય, ઢગલો થાય ને આખો, કેટલા હું તમે તો કેટલાય જન્મો લીધા હશે.
તો હરેક જન્મમાં કાંઈક ને કાંઈક કર્મો કર્યા હોય, એ કર્મનો એક ઢગલો થાય, એને સંચિત કર્મ કહેવાય. સંચિત એટલે ભેગું થયેલું. અને હું ને તમે જ્યારે નવો જન્મ લઈએ ને, નવો અવતાર લઈએ ગમે એ રૂપે, એટલે એ જે સંચિત કર્મનો ઢગલો હોય ને, એમાંથી ભગવાન અમુક 50-100 કર્મના અમુક આપણા ખિસ્સામાં નાખી ને પછી આપણને જન્મ દે કે આ ઢગલામાંથી થોડાક લેતો જા અને જન્મ લે અને એ ભોગવજે. એને કહેવાય પ્રારબ્ધ કર્મ. સંચિત કર્મના ઢગલામાંથી આપણે અનેકો જન્મોમાંથી કરેલા કર્મના ભાથામાંથી અમુક કર્મ લઈને હું ને તમે જન્મ ધારણ કરીએ. પ્રારબ્ધ કર્મ, સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ કર્મ. કર્મના 3 પ્રકારો કીધા. કર્મની સૂક્ષ્મ ગતિ કીધી. અને છેલ્લે દેવહૂતિ માતા પ્રશ્ન પૂછે છે કે આ જ્યાં પૂજા પાઠ કરું, જપ તપ કરું, યજ્ઞ હવન ઇત્યાદિ આ બધું કરું, આ મારે ક્યાં સુધી કરવા? અને ત્યારે કપિલ નારાયણ સાંખ્ય શાસ્ત્રમાં જવાબ આપે છે કે માં, જ્યાં સુધી તને સચરાચર જગતમાં, આ જગતના અણુએ અણુમાં, આ જગતના કણ કણમાં ઈશ્વરનો વાસ છે એવો અનુભવ ન થાય ત્યાં સુધી આ કર. પણ જ્યારે તને એવો અનુભવ થઈ જાય કે મારો ઈશ્વર જગતના કણ કણમાં છે, જગતના અણુએ અણુમાં વસે છે, પછી તારે આ પૂજા પાઠ, કંઠી, માળા, તિલક, યજ્ઞ ઇત્યાદિ કરવાની એ કાંઈ જરૂર નથી. જો તને એવો અનુભવ થઈ જાય કે મારો ઈશ્વર સંસારના કણ કણમાં વસે છે, પછી તમ તારે આ પૂજા પાઠ મૂકી દેજે. આ બોધ દેવહૂતિ માતાને કપિલ ભગવાને આપ્યો. પ્રસૃતિ નામની દીકરી દક્ષ પ્રજાપતિ સાથે પરણાવવામાં આવી. દક્ષ પ્રજાપતિને 16 કન્યાઓ, એમાં 13 કન્યા ધર્મદેવને પરણાવી, એક ચંદ્રદેવને, એક પિતૃદેવને, અને એક કન્યા સતી નામની કન્યા છે, એમના લગ્ન શંકર ભગવાન સાથે કરવામાં આવ્યા. અને કથા છે કે પરીક્ષિત રાજા સુખદેવજીને પ્રશ્ન પૂછે છે કે ગુરુજી, સાંભળ્યું છે કે ભગવાન મહાદેવને અને સસરા દક્ષ પ્રજાપતિને મનમેળ નહોતો, મનભેદ હતો, તો એની કથા વિશે વિસ્તૃતમાં સમજાવો. શંકર ભગવાન એ ઘનીભૂત વિશ્વાસનું પ્રતીક છે. શંકર માને વિશ્વાસ, શંકર માને કલ્યાણ, શિવ માને ઘનીભૂત વિશ્વાસ. એટલે બ્રહ્માજી દક્ષ પ્રજાપતિને કહે છે, દક્ષ પ્રજાપતિ બ્રહ્માના માનસ પુત્ર છે. એટલે બ્રહ્માજી દક્ષ પ્રજાપતિને કહે છે કે દક્ષ, તમે બુદ્ધિશાળી છો, અને દક્ષ છે ને હું બુદ્ધિશાળી વ્યક્તિ છે, તમે બુદ્ધિશાળી છો, પણ એકલી બુદ્ધિથી પરમાત્મા જણાતો નથી. બુદ્ધિની સાથે વિશ્વાસ જોઈએ, બુદ્ધિની સાથે શ્રદ્ધા પણ જોઈએ, તો પરમાત્મા મળે. તમે બુદ્ધિશાળી છો તો તમારી દીકરી સતી છે, એનામાં તમારા જેવા જ ગુણ આવ્યા છે. તમારી દીકરી બુદ્ધિશાળી છે, પણ એકલી બુદ્ધિથી ભગવાન મળતો નથી. તમારા બુદ્ધિરૂપી કન્યાને, બુદ્ધિરૂપી સતીને વિશ્વાસરૂપી શિવ સાથે એને લગ્ન કરો, ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થશે.